લ્યો આવી ગયો મહારાણી નોકરીથી. સામુ શું જોઈ રહી છે? ખાવાનું ભૂખ બહુ લાગી છે, જા ખાવાનું બનાવ ફટાફટ. હા મમ્મી. મેં તો તને ના પાડતી આના જોડે લગ્ન કરવાની. મમ્મી તને ખબર છે કે પાછલા 2 મહિનાથી મારી નોકરી છૂટી ગઈ છે અને અત્યારે હાલ નવી નોકરી મળવી બહુ જ મુશ્કેલ છે અને પાછલા 2 મહિનાથી આજ તારી વહુએ આખા ઘરની જવાબદારી ઉપાડી છે. અને મમ્મી આખો દિવસ એ ઓફિસમાં કામ કરીને ઘરે આવીને ઘરના બધા કામ કરે છે. તારા મહેણા ટોણા સાંભળે છે ને તો પણ તને પોતાની માં જેવું જ રાખે છે. બેટા તારી વાત સાચી છે, આજ એને જ આપણો બધો સાથ આલ્યો છે. અને મમ્મી તું આ શું કરી રહી છે એના જોડે? તને ખબર છે એને આજ સુધી એના મમ્મી પપ્પાના ઘરે એક પણ કામ કર્યું નથી કે એના મમ્મી પપ્પાના ઘરે હતી ને ત્યાં સુધી એને જોબ પણ કરી નથી. ફક્ત ને ફક્ત આપણી ખુશી માટે અને આપણા દુઃખની અંદર સાથ આપવા માટે જ એને આટલું બધું કર્યું છે. બેટા તારી વાત સાચી છે. બેટા તું જઈને આરામ કર, હું જમવાનું બનાવશું અને કાલે તું ઓફિસથી આવે ને એટલે હું જમવાનું બનાવી રાખીશ. મમ્મી હું બનાવી લઉં છું. બેટા તું અમારા માટે આટલું બધું કરું છું તો હું તારા માટે આટલું ના કરું? જા આરામ કર જા. अपने होते हैं